એ ઉના દાદા કેટલા દિવસે બતાણા હું તુલસી લગન તો ભાઈ તમે જ કર્યા હો ગામમાં. હા પગલા તું જમવા આવ્યો છો કે નથી આવ્યો? જમવા તો આવું જ ને ઉના દાદા, શાક એક નંબર હતું હો, દાળે મસ્ત હતી. આમાં એવું છે ને કે તું આ જો વરસાદને લીધે છે ને બે કામ ધીમા પછી હાલતું છું બધું. ઈ તો હું છે, મને તો ખબર પડી જ ગઈ હતી. ગણેશ માંડ્યા ને ત્યારથી વરસાદ ચાલુ જ હતો, પણ કેમ થયું તું પછી? અરે વરસાદમાં શું થાય, ભગવાનના લગ્ન હતા, હે બરોબર ભગવાનનું કામ આવે એટલે ઊભો રહી જાય, વળી પાછું કામ થોડુંક પચી જાય એટલે પાછો શરૂ થાય વરસાદ. એક ધારો ઠેઠ સુધી એમનામાં જ રહ્યો. તો ફૂલે કામાઈ નીડ્યો છે. અરે ફૂલિયાકામાં ઝળમણ આવ્યા જ કરતો તેલા ભાઈ યાર. હું એમાં તો ઘરે નતો, તો ઘરે આવું તો બધા ફોન કરે. ઈ વાત એ છે. આ તો શું છે ઉના દાદા, તમે છો ને એટલે બધું થાય હો, નકર ન થાય. આ છોકરાનું કામ છે કઈ? હા યાનું થોડું કામ છે, ભલામણ જવે ક્યાંય ગારામાં ઠાકા દાદાને પાડી દે, એમ નો હાલે ને. નો ચાલે. પણ તમે ગયા તો બરોબર ગાંડા ન લેતો જવાય. ઈ તો કાક શીખે તમારી વાહે જોઈને કે પછી આ મંડળ હાંકવાનું એમ. એ તું એની વાત કરી માં, ગાંડા લઈ દો મારી આબરૂ કાઢી નાખે. ગાંડાનું કાંઈ નિશ્ચિત નહીં હું કરે ઈ. પણ આ તો હું છે કાક શીખે. હે ગતું ગાંડાને તો લઈ જ નથી જવાનો. ગાંડાને છે ને 5000 રૂપિયા ફળાઈ ચાપાઈ દીધા. તે ગાંડો કે તમ તારે શું છે? ગાંડો રાજી થઈ ગયો ઘરે એટલે તેને લઈ જ ન ગયો. એને હારવા રહેવું પડે. તો મારે એનું ધ્યાન રાખવું કે મારે બીજા બધાનું ધ્યાન રાખવું, એટલે હું ગાંડાને હારી જ ન લઈ ગયો. ગાંડો છે ને ગમે એને કાકડું કાક પાડે ને કાકોકને વગાડી દે, એટલે હું કહું તું છે ને ઘરે રે, તમ તારે જમવા ખાલી વૈયા છે. હા તે કાંઈ વાંધો નહીં. આ તો કેટલા દિવસે જોયા તમને. હા તે એટલે જ ને હવે ઘરે જાવ છો, હું રિપોર્ટ લેવા જવું પડશે ને ગાંડાનો. હવે જાવ છો ઘરે? જાવું જ પડે જ છે ને ભલા મળશો. જાવ હા આવજો. ઓ હે ભાઈ, ઘણા દિવસે તને જોયા. કેમ લગન પૂરા થઈ જાય ને હવે? હા ગાંડા અઠવાડિયામાં તો લગન પૂરા કરીને ક્યાં. અને આમ જો હવે તું મારી વાત સાંભળ પેલા. હું તું ગામમાં ફૂલકોને ઉછેડ્યો, તને 5000 રૂપિયા ફળાઈ પાયો, એક પણ ફળાઈ તું ફોડવા ન આવ્યો, તું ગયો છો ચા? એ ભાઈ ફડાક્યા ફોડવા આવવાનો જ હતો. ત્યાં ગજુભાઈ આપણા ઘરે આવ્યા, મને કે ગાંડા હાલ આપણે બે ફડાક્યા ફોડી. મેં કીધું ના ના, ઠાકર દાદાને ફૂલેકો હોય ને તારે ફોડશું. મને કે ગાંડા આ દિવાળી છે કે નહીં, એમાં વરસાદ પડ્યો ને એટલે ખવડાઈ ગયા છે, તો ટેસ્ટ મારી લેવી કે. એ ભાઈ ટેસ્ટ મારો બહાર ગયા કે નહીં, તે રોકેટ મેક્યું એ ભેગ્યું જઈ ગયું સીધું પથુભાઈ વોશિંગ કરી ગયું. યાર તો પછી રાજી થઈ ગયા છે. હું એ ભાઈ હું રાજી થઈ ગયા. કેમ? એના વાંસળીમાં કપા હતો ને બધો હલકી ગયો. લે કપાળ ગઈ ગયો તો એ ગામમાં ખાલી નાના મોટા બે ઓઘા થઈ ગયા હોય ને તો આખા ગામને ખબર હોય, અને એનો કપા હળગી ગયો પથુભાઈ નો, તો પથુભાઈ ત્યાં હતા તો કઈ કીધું તો નહીં મને એની. એ ભાઈ પથુભાઈ તને કેત નહીં, એનું મોઢું તે બીધું. 1.5 લાખ રૂપિયા આપી દીધા, એને મોઢું તે બીધું, એટલે ગામમાં વાત જ જાહેર ન થાય ક્યાંય. હા ઘરમાં પડ્યા છે 1.5 લાખ રૂપિયા પથુભાઈ આપી દીધા. એ ભાઈ આપી જ દેવા પડે ને. જો પૈસા નો આપ્યા તો પથુભાઈ એમ કેતા ગાંડા તારી પર કેસ કરી નાખો એમ. એ કેસ કે ના કેત ને તો હું તને જામીન ઉપર છોડાયેલા, 1.5 લાખ રૂપિયા ન વયા છે આપડા. એ ભાઈ કેસ કર્યો હોત ને તો 5 વર્ષની જેલ પડે એમ કેતા પથુભાઈ. એ એમાં 5 વર્ષની નો પડે. ડોબા રેખા તને છેતરી ગયા પથુભાઈ ની. રબ તું કામ કર, હાલ આપણે એનો કપાસ ક્યાં ગયો ની તપાસ કરવા જવું છે, ત્યાં નો કરી પાવે. હું આવી ગાળ કરવા જઈ. એ ભાઈ ના તપાસ ક્યાં રેખું સેત ને ગોટા નીકળતા હું ભાળતો હતો ને. આજે ભલે ગોટા નીકળ્યા હોય, એ તો એક ગોદડું હળગાવે ને તો એટલા જ ગોટા નીકળે. હાલ મારી હાલી તું હાલ. એ ભાઈ હાલ તો જોતા બે હાલ. હાલ એ પથુભાઈ બોલ ને ખબર. એક વાત કહું તમને, બોલ. એક 2000 આપો લેવું છે ના. એલા ભાઈ હજી હમણાં તને 10,000 રૂપિયા આપ્યા, એ ક્યાં ગયા? એ એટલા તો મારા નામામાં બધે વયા ગયા. જ્યાં બાકી લેતો હતો ને એને આપી દીધા, એટલે હવે મહિનો પાછો હાલ છે. એ ભાઈ હમણાં છે ને ભાઈ પૈસા નામ નો લેતો, હજી હમણાં 10,000 રૂપિયા આપ્યા. બીજી વાત કીધી. કાંઈ વાંધો નહીં. તો પથુભાઈ બીજી વાત તો તમે શોખમાં ન દેખાણા તુલસી માના લગ્નમાં. અરે હું આવ્યો તો ખબરી પ્રસાદી લઈને છે ને હું નીકળી ગયો તો બહુ રોકાણો હતો. બસ હવ એ પણ ઉના દાદાને કેટલી એન્ટ્રી ઠોકતા હતા. હું એ માથે સાફો બાંધીને એ આમ કરો આમ કરો બધાને ચિંતા હતા કેવા. હવે ઉના દાદા અહીંયા મંડળના લીડર છે, અહીંયા બેઠા બેઠા ચિંતે જ છે ને. પણ ભલે ખબરી ઉના દાદા ભલે અહીંયા મોજ શોખ થી દેવ દિવાળી મનાવી, પણ ઘરે આવે છે ને પછી ખબર પડશે કે ગાંડા છે ને એનું દિવાળું ફૂકી દીધું છે. ઘરે આવશે ને, ઘરે આવી ગયા. શું વાત કરો છો? લે તો હમણાં મળ્યા મને ઉના દાદા. હા તે ભલે આપણે તો પૈસા લઈ લીધા છે, બરોબર છે. તમને બેને એમાંથી 10,000 રૂપિયા આપી જ દીધા છે. એટલે દી ઉના દાદા છે ને શોખમાં છે ને હતા. હવે ઘરે આવ્યા, હવે ખબર પડશે ગાંડાએ હું કર્યું એમ. ભલે ખબર પડતી. એને છે ને મેં એટલે કપાસ છે ને ઓછી માંથી મારા રૂમમાં અંદર મૂકી દીધો છે પેક કરીને, એટલે કોઈ ખબર જ ન પડે. હા ભાઈ એ સારું કર્યું. અત્યારે છે ને આમ થાય કપાસના બહુ ભાવ નથી આવતા, થોડાક દી રહેવા દેજો. હા એ મને હુકાઈ જાય અંદર પડ્યો. બસ હાલો તો હું છે ને ઘરે ભાગું છું. હા તો કાંઈ વાંધો નહીં, બીજું કઈ મારું કામ નથી ને. આ પૈસા નહીં આપો. ભલે હાલો. હું ખબર હું પૈસા નું શું કહેતા હતા. હવે હોશી ના માગું ને તો ઉલટા ખીજાય છે, પણ આવો નવો આઈડિયા એક નવો કાઢો. હા ત્યાં કાંઈ વાંધો નહીં, કાઢવી કાંઈક નવો આઈડિયા. હા
એ ભાઈ ઓ કપાનો તો આખો રૂમ ભર્યો હું પતુભાઈ આમાં તું ડોબા રેખા કહેતો તો કે ગોટા ને ગોટા નીકળે જોતો કપા કેટલો પડ્યો જોતો આખો રૂમ ફેર્યો એનો. એ ભાઈ તો મને છેતરી ગયા 1.5 લાખ રૂપિયા લઈ જાય ઈ તો. હા તો પણ કાંઈ વાંધો નહીં. હાલ હું કહું ને એમ કહી છે તું હાલ નહીં તમારી. એ ભાઈ પણ આ કપાનું શું કરશું એટલું બધું? એ તું ભાઈ બેને હું કહું એમ કહીને સીધો ઉપાડવાનો છે હવે. હાલ તો હાલ. હે તાળું કઈ રીતે તૂટી ગયું? હવે આ તાળું તૂટ્યું નથી. મારું બેટું કોક તાળું તોડી ગયેલું છે. કપા જોવા જતો મારા થોડા દિવસે કોણ કપાસ શોધીને આવી ગયું? હજી તો ઓલા બેને વાત કરી રહ્યો હતો કે કપાસ મેં અંદર મૂકેલો છે કેટલી વાર કોક શોધીને આવી ગયું. ઈ બેને ફોન કરવા દે મને. એ ભાઈ ઢગલો કરી દીધો પતુભાઈ ના ઘરેથી બધો વેવી નાખ્યો. ભાઈ હવે એને સલાકો ટાંકી દેવી. હા હરકી રીતે ટાંકી દઈ હો. જે ભાઈ એને ખબર પડી જાય કે આપણા ઘરમાં ઢગલો પડ્યો એને લેવા આવ્યો તો હવે એક આમાંથી રૂનું ફોદું નો અડીએ કે પતુભાઈ હવે હું તને શું કહું આમ તો તરવાર પડી ને એ તરવાર લઈ લે હું ઓલો પાઇપ લઈ લઉં બહાર બેસી જઈ ખાટ લે ભલે એને ખબર પડે તોય ભલે ન પડે તોય ભલે બાકી એક ફોદો આમાંથી રૂનો હવે નથી દેવાનો એને. કાંઈ વાંધો નહીં ભાઈ તલવાર કાઢું બરોબર ને તું બહાર નીકળ હાલ હવે. હા કાઢી મારો થોડા દિવસે ઈ મારા ઘરે શોધી કરીને વયા ગયા. બહુ કહેવાય. મને તો ખબર ઉપર હા આવ્યો. હા પતુભાઈ અહીંયા આવતો. ઓય કપા મારા આરા મેં તને 2000 રૂપિયા દેવાની ના હું પાડી તે મારો કપાસ છોડી ગયો કે તું કપાસ રહી ગયો. હજી નાટક. ઓય બાપા એલા તમે બે છે ને રમત કરતા મારી હારે રમત કરવા માંડ્યા. એ પથ્થુભાઈ તમે વિચાર તો કરો આપણે ત્રણે હારે બેઠા હતા તમે ઊભા થઈને ઘરે પહોંચ્યા તો એટલી વારમાં અમે હું તમારા ઘરે આવીને કપાસ છોડીને વિયા જવું કાક વિચાર તો કરો. એ શક્ય તો નથી પણ તમે બે પાસે ગિલિંડર છો આમ જો તમને કીધું ને એ ભેગું તે તાળું તોડાઈ ગયું છે અને કપાસ છે ને અંદરથી ગાયબ થઈ ગયો છે. એ પથ્થુભાઈ મારું ક્યાં નામ તમે સડાવો બીજું કોઈ ગામનું મને તો તમારા બે ઉપર એમ જાય છે છેલ્લે મેં છે ને તમને બેને કીધું તું કપા અંદર છે બીજું તો કોણ હોય? પણ પતુભાઈ હજી આપણે મળ્યા અત્યારે તમે અંદર મૂકીને આવ્યા ત્યાં અમે ક્યાં વેચી આવ્યા હોય? ઈ વાત છે તો હવે બીજું કોણ હશે પણ ગામમાં તપાસ કરવી એવું કરી તો ઓના ઘરે જાવું છે પેલા ન્યા જ જાવી. હા તેના ઘરે જાય ખબર પડશે બધું આગળ. હાલો હાલો દાદા કપાસ સોરાઈ ગયો છે મારો. કોનો કપાસ સોરાઈ ગયો પતુભાઈ? એલા સાંભળો તો ખરી એવું કહું છું ખરી મારો સોરાઈ ગયો છે કપાસ. એ પતુભાઈ તમારો કપા સોરાઈ કે ગયો તમારો કપા તો હળગી ગયો ને. એ ભાઈ ગાંડા હવે કાંઈ હળગો નતો ઈ છે ને મેં રૂમમાં અંદર રાખી દીધો હતો ઈ બધું નાટક હતું. હા તમે ક્યાંય કપા ભાળ્યો હોય તો કયો. હા ભાડો ને એમી કપા એ ક્યાં ભાળ ક્યાં? આ ઘરમાં છે. એ હાલો હળે ખબરી આલી પડે. એ પણ હું ઘરમાં તો તાળું છે હવે. હા તાળું ન્યા માર્યો અને સાવી આયા છે. હા તે નવો સાવી. ઓય! જો હાથ લાંબો કર્યો તો એ હાથ ફરીદાન ખાવા લાયક ને કાપી નાખી ધ્યાન રાખજો. એ હા એ એટલે અમારે એરી છેતરી ગયા એમ ને તમે હા. કપા ઘરમાં હળગાઈને મને કે ગાંડા કપા હળગી જાય કે 1.5 લાખ નું બૂસ મારી ગયા મારું. એ ભાઈ કાંઈ વાંધો નહીં ભલે સાવી ઈ લોકો પાસે રહી. હાલો આપણે તાળું તોડી દઈએ. ઓય! જો તાળું તોડી નાખીશ ને તો તમારું માથું હે ને ઉડાડી નાખી જાય. પછી એ ભાઈ પછી ભલે મારા 5 વર્ષ જેલમાં જવું પડે બાકી આનું આ જો પતુભાઈ તને તમારો કપા હળી ગયો અને ચોરી થઈ ગઈ એટલે કેસ કરી આવો સાહેબ કેસ. એલા, ઈ બધું ભલે આની પાસે છે ને પેલા તલવાર રાખી રખાવો. એ તલવાર રાખીને રે 1.5 લાખ રૂપિયા કાઢવાલો. હા ગાડાને કહી દીધું કે તમે તને તાળું તોડે ને તો માથું તોડી નાખ. નહીં. એ ભાઈ 1.5 લાખ રૂપિયા નો હોય દાદા કપા પ્રેમથી આપી દે. મેં નાખું. એ હા ઘડીએ તલવાર એ શાંત. એલા, આની પાસે મને તલવાર દેવા કોકને પકડી દે. એ પતુભાઈ તલવાર નહીં લેવાય. 1.5 લાખ રૂપિયા પેલા અહીંયા મેકો પછી તમારો કપાસ આખી ભરી દેજો બાકી આખી છે ને કાંઈ દેવા થતું એલા, નથી. 1.5 લાખ દેવા મારો જીવ નથી હાલતો. એ તો હવે જીવન કાઢ નાખું. એ પતુભાઈ તમારો કપા તો પાછો કેટલાય લાખનો થાય હો 1.5 લાખ ઉપરનો. એની કરતા આના થતા 1.5 લાખ આપી દો ને પ્રેમથી વાત પતે. હા એ ભાઈ તમારે તો કેવું જ છે ને પ્રેમથી વાત પતે અને ઈ છે ને મોટ 1.5 લાખનો કપા છે એમાં છે ને 1 રૂપિયો વધારે આવવાનો છે નહીં અને ઉપરથી છે ને 20,000 ની મારે ખોટ ખાવાની આપી તમને બેને 10,000 વાપરવા આપ્યા હતા ને મેં. એ. હા?